સુરતથી કે જ્યાં વેસુ વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી। હેપી એક્સેલેન્સિયા રેસિડેન્સીના 7મા માળે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે। જો કે રેસિડેન્સીના 8મા અને 9મા માળ સુધી આગ પ્રસરી જતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। મહત્વનું છે કે 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। તો આ ફ્લેટની સામે રહેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ફાઇટર્સને સૂચના આપી હતી। ત્યારબાદ ફાયરની ટીમે ફ્લેટમાં ફસાયેલા 18 થી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ये 8वें माले पे फ्लैट पकड़ा हुआ था और अभी कूलिंग की कामगिरी चालू है और बाजू का फ्लैट और पकड़ लिया और 18 से 20 लोग फंसे हुए थे, उनको सेफली बाहर निकाल दिया। कोई जगह नहीं है। वेसु विस्ताરના હેપી એક્સેલેન્સિયામાં ન્યૂ 2માં 9મા માલે વહેલી સવારે આગ લાગેલી હતી। ઘર ત્યારે ખાલી હતું, પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે 5 જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ। ટોટલ 41 લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા, પછી બી 18 લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે। વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો।